વિડીયો થોડોક લાંબો થાય પણ જો સાંભળશો તો તમારી માટે ઇન્શાલ્લાહ ફાયદો કરશે. થોડોક ટાઈમ પહેલાં એક ભાઈ વિશે મને કોઈ બીજા વ્યક્તિએ કીધું કે એ પોતાની વાઈફને શાદી પહેલાંની અમુક વાતોને લઈને વાંક મારીને વારંવાર મારતા હોય, ખેતરે લઈ જઈને ક્લચ વાયરથી મારતા હોય અને બહુ ખરાબ માર મારતા હોય. પહેલી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ આપણી જિંદગીમાં આવ્યો એની પહેલાંની જિંદગી શું હતી એના ઉપર પકડ કરવાની શરીયત આપણને ઇજાઝત નથી દેતી, કારણ કે એ મામલો જ થઈ ચૂક્યો. બરોબર. હા, તમારા સંબંધમાં બંધાયા પછી કે કોઈ વ્યક્તિ મર્દ કોઈ औरतના નિકાહમાં આવ્યો, औरत મર્દના નિકાહમાં આવી, તો એ પછી એકબીજાને હક હે કે એમની ગલત વસ્તુથી રોકટોક કરે અને એના ઉપર સવાલ ઉઠાવે કે તમે આમ કેમ કરો. શરીયત એની ઇજાઝતે દે. અને ખાસ કરીને औरतो વિશે ઘણા અત્યારે શું નોજવાનોની અંદર આ વસ્તુ છે કે અમુક પોતાના માઇન્ડથી અમુક વસ્તુ બનાવી લીધી હોય કે ભાઈ આ બદચલન છે ને આ નેક છે ને વગેરે વગેરે. તો એ જ વસ્તુ એમના મગજમાં શાદી પછી ફિટ હોય ને પછી વાઈફને નાની નાની વાતમાં અથવા વાંક ના હોય છતાં એને વાંકમાં લઈને મારવું, તો આ વસ્તુ જાયઝ નથી, કારણ કે આ ખુલ્લો જુલ્મ થઈ જશે પછી. કારણ કે જે વ્યક્તિ તમારા સંબંધમાં આવી એ પછી કોઈ વસ્તુ કરતી હોય તમે બેઝિઝક બોલી શકો અને શરીયત જ્યાં સુધી ઇજાઝત દે ત્યાં સુધીની પકડ કરી શકો. બાકી જે વ્યક્તિ તમારા નિકાહમાં આવી પહેલાં એ શું હતી એના વિશે બને ત્યાં સુધી તો કોશિશ કરવી જોઈએ કે તમે ડીપમાં ના જો. જે થઈ ગયું એ થઈ ગયું. હા, આપણા સંબંધમાં બંધાયા પછી કોઈ પણ વ્યક્તિના નિકાહમાં આવ્યા પછી મર્દને ઇખ્તિયાર હે કે ઓની औरतને ઉપર કંટ્રોલ રાખે અને રાખવો જોઈએ અને ગલત રસ્તા ઉપર ના જવાની કોશિશ કરવી જોઈએ. બાકી પહેલાંની વસ્તુને રિપીટ કરીને તમે વારંવાર મારશો કે આ તે કરશો ને તો એનું નુકસાન છેલ્લે એક જ આવશે કે તમારે તલાક લેવી પડશે, એના સિવાય ઓપ્શન નહીં હોય. બીજી વસ્તુ કે તલાક લઈ લેશો પછી શું ગેરંટી કે બીજી औरत તમને મળશે એ આના કરતાં નેક હશે અથવા સારા અખલાકવાળી હશે. અને બીજી વસ્તુ કે અલ્લાહ પાકે હરેક વ્યક્તિનું જોડું બનાવ્યું હોય. જે વ્યક્તિ જેવો હોય જેની માટે જે સારું અલ્લાહ પાકે એની માટે એ જોડું બનાવ્યું હોય. તો જે આપણાને મળ્યું એને કબૂલ કરો અને જે હાલતમાં એ છે એમાં સુધારો થતો હોય તો કરો. બાકી પછી પાછળની વસ્તુને લઈને તમે રિપીટ કરશો તો આની શરીયત ઇજાઝત નથી દેતી. અને બીજી વસ્તુ કે આજકાલ અમુક વસ્તુ કે ને શાદી પછી અફેર, આ બધી વસ્તુ વધતી જાય. એનું સાયન્ટિફિક રિસર્ચ અને જે ઇસ્લામિક કુરાન હદીસથી જે વસ્તુ મેં સમજી મારી નાકસ અકલ પ્રમાણે યર્સ કરું કે શાદી બાદ જે औरतो અથવા મર્દો નાજાયઝ તાલુકાતમાં પડતા હોય એના 2 થી 3 મોટા કારણો હોઈ શકે. પહેલું કારણ કે જેની ફિતરત જ ખરાબ છે આદત, એનો તો કોઈ હલ નથી. બીજું કે માનસિક તણાવના હિસાબે, ખાસ કરીને મર્દના ઘરની અંદર જો ઝઘડા થતા હોય પછી મિયાં બીવીના હોય કે સાસ વહુના હોય અથવા બીજા કોઈ પણ ઝઘડા થતા હોય તો એના હિસાબે મર્દ ડિપ્રેસ રહે અને પછી એને શૈતાન એવો વસવસો નાખે કે ભાઈ હવે તું હે ને બહાર કોઈની સાથે તાલ્લુક કરીશ ને તો તારું માઇન્ડ ફ્રેશ રહેશે અને આ બધા ઝઘડા તારા મગજમાંથી નીકળી જશે. આવો એક કેસ ઘણા ટાઈમ પહેલાં મારી પાસે આવ્યો હતો, જે મારી સામે એ વ્યક્તિએ કબૂલ્યું હતું કે આના હિસાબે હું આ વસ્તુ તરફ ગયો. ખેર, તો એક તો કોશિશ કરવી જોઈએ કે ફાલતુના ઝઘડા વગેરેથી દૂર રહે મિયાં બીવી બે, કે ભાઈ બને ત્યાં સુધીને દૂર કરો. બીજી વસ્તુ કે આ જ વસ્તુ औरत સાથે થતી હોય કે એને ટાઈમ દેવામાં ના આવે અથવા એની ફિઝિકલ નીડને પૂરી કરવામાં ના આવે. ફિઝિકલ નીડ એટલે જે મિયાં બીવીના હુકૂક છે એ પૂરા કરવામાં ના આવે, અથવા એને સમજો ને કે એક નોકરાની જેમ રાખવામાં આવે કે બસ ખાવા પીવાનું બનાવી દો, કપડાં ધોઈ દો, એ સિવાય બીજી કોઈ જાતની લપચપ નહીં. તમે તમારા કામથી કામ રાખો, મારા કામથી કામ રાખું, આવું જો શોહરનું નેચર હોય તો આવી ખાતુનનું પણ ગલત માર્ગે જવાનો ઓપ્શન છે. અને અથવા જો એ ખાનદાની હશે તો એક ટાઈમ આવશે કે એને આત્મહત્યા કરવી પડશે, કારણ કે પછી કંઈ ઓપ્શન નથી રહેતો ને કે બાપના ઘરે જઈ ના કે શોહર હરખું રાખતો નથી, ગુનામાં એને જવું નથી અને જિંદગીથી ને કંટાળી તો હવે એક જ ઓપ્શન કરશે. તો જે મર્દ હરજા સાંભળે એમને ખાસ અર્જ કે હદીસે પાકમાં હે કે હુઝુરે ફરમાયું કે औरतोના વિશે મારી વસિયત કબૂલ કરો અને औरतोના મામલામાં અલ્લાહથી ડરજો કે આ તમારા હાથમાં એક કેદીની જેમ હે. રિવાયતનો ખુલાસો અર્જ કરું પોતાના અલ્ફાઝમાં. એટલે મર્દને અલ્લાહ પાકે તાકતવર બનાવવાનો મતલબ એવો નહીં કે જે ચાહે વસ્તુ કરી શકે ને જેટલી હદ સુધી ચાહે ત્યાં સુધી કરી શકે. જે રીતે औरतના મર્દ ઉપર હક હે એ જ રીતે મર્દના औरत પર હક હે. તો બે નહીં કે બીજાના હક પૂરા કરવા પડશે. આપણે અક્સર શું થાય કે આપણે સામેલા વ્યક્તિથી જ એક્સપેક્ટેશન રાખતા હોય કે ભાઈ એ મારી બધી હુકૂક પૂરા કરે, પણ આપણે પોતાને ભૂલી જતા હોય. જે મર્દ હજરત એમને અર્જ કરું કે ભાઈ મારે ઉપર તે મારી વાઈફના અમુક હક હે,
તો આ બધી વસ્તુ લઈને હાલશો ને તો ઇન્શાલ્લાહ ફાયદો થશે. એક કિસ્સો જે મારી નજર સામેનો કે એક ખાતુન ગલત રસ્તા ઉપર ગઈ. હવે જ્યારે એને કોઈએ પકડી એના ઘરવાળા હોય તો વજહ પૂછી કે ભાઈ તે આ કામ કેમ કર્યું શાદી પછી, કે છોકરાએ હતા. તો એને કીધું કે ભાઈ મારા ઘરની અંદર મારો શોહર મારી સાથે સરખી રીતે વાત નથી કરતો. બીજું કે અમારા બેને જે પ્રાઇવેસી મળવી જોઈએ મળતી નથી. એટલે એના હિસાબે મેં આ કદમ ઉઠાવ્યું. તો આવું અત્યારે ઘણા બધા ઘરોની અંદર ચાલે. તો આ વસ્તુનો હલ લાવશું ને તો ઇન્શાલ્લાહ ગુનાથી પણ રોકાણ થશે અને જિંદગી ખુશગવાર થશે. અને કુરાને પાકમાં અલ્લાહ પાકે ફરમાયું કે औरतની અંદર અલ્લાહ પાકે મર્દનું સુકૂન રાખ્યું. આયતના તર્જમાનો ખુલાસો અને તફસીરનો ખુલાસો કરો. તો જો औरतથી સુકૂન ના મળતો હોય તેનો મતલબ ક્યાંક આપણી એ ગલતી હોય કે આપણે એને જે રીતે રાખ્યું જે રીતે ના રાખતા હોય અથવા એના હુકુક પૂરા ના કરતા હોય પછી औरत આપણને બોજ લાગે. અલ્લાહ પાક આપણાને હક કહેવા અને હક સમજવાની તોફીક આપે.